હું પ્રમદીનો વિચારું છું કે કરશે હું. એક નવો મુદ્દો એમણે કાઢ્યો છે કે અમારે નવસર્જન કરવું છે. કરશે હું એમ મને એમ થાય, આ પાછી ઠારશે મને તેવું લાગે. હવે અમે 24 કલાક વીજળી આપી, એ હવે હું 26 કલાકની જાહેરાત કરશે. આને કોઈ કહેતું નહીં હોય કે આપણે ઉભે પાટે સીડ્યા છે. નવસર્જન કરે શું પણ એમ, આપણે 24 કલાક આપી દીધી, હવે શું કરે? આપણે કેવું પડે ને, કાંઈક તો કેવું પડશે ને ભાઈ. ઓળખીતા હોય ને તેને સા પાણી ઘરના પાણી એને પૂછજો કે આપણે નવસર્જનમાં લખાવવાનું છે શું. હા ને ભાઈ, ગંગાજળ એમ ઓલું ત્યાં આપણે ઓલા પધરાવા જવા ફૂલની વિધિ બંધ થાય, અહીંયા ચાલુ કરો. આપણે નર્મદાનું પાણી ગમે કેમ પોગાડી દીધું, તો તમે બળ કરીને જો કે અમે ગંગાનું લાવશું. આ ધારાસભ્યો બધા ભાગશાળી છે. અમે 7000 હેન્ડપંપ ગયા વર્ષે કર્યા હતા, આ વખતે અમે 8000 હેન્ડપંપ કરવાના છે. મેં હેન્ડપંપના ઉદઘાટન કરેલા છે. એને કોઈને અત્યારે એવી આવી કોઈ નોબત આવતી નથી. ડેન્કી આઠાની શેડીનો હરિયો હોય, 3 જણા ટીંગાઈ તેથી ડેન્ડીકો હેઠો આવે. ટેન્કર આવતા હતા તીનોડી વાળા, એ પાણીની એ સુવિધાઓ પાણીની હતી. ને ગામના પાદરમાં આવીને ઊભું રાખે, હાથ પાડે, પાણી ભરી જઈજો, ટેન્કર આવ્યું છે. ત્યારે એ બધું ઝલકાતું ઉપડે. એટલે એ આખા ગામની બહેનું 3 નળ હોય, આખા ગામની બહેનું ભેગી થાય હાંડા લઈને. બાકીના આવે થઈ રહ્યું ખાલી છે. કોણી ઉમારવાની પ્રેક્ટિસ હોય ભરી જાય. ભાઈ રાઘવજીભાઈ, આમ તો એને બધા આરસી જ કહે છે. અહીંયા તમે મીણબત્તી લઈને નીકળો, કોઈ જડે તો મને કહેજો. આ વખતની ચૂંટણી અણવર તો હતા જ ટૂંકા નામથી. એટલે એ ઉમેદવાર છે, પણ અત્યાર સુધી એ આપણામાં રિવાજ પ્રમાણે બેન પછી ચોથા ફેરામાં આગળ થાય. આ ચોથો ફેરામાં એ મોર થયા છે એવું જ. મારે કઈ કહેવું પડે એવું ઉમેદવાર સંબંધી મને લાગતું નથી. મારા ધ્યાન ભાવના બેન ઉદાર, એને ભાઈ રાઘવજીને મોર કર્યો છે. એટલે એમ કઈ વિશેષ આપણે 18 તારીખ પછી આ રાજ્યમાં એવી વાતો કરી શકશું, કઈ વીજળી નથી, પાણી નથી, વિકાસ નથી, ઉદ્યોગ નથી. કાલ પમદી જ આવ્યું. આવું આપણે 18મી તારીખ પછી વાત કરશું તો સારા લાગશું. ધંધા નથી, રોજગાર નથી, કોઈ આબરૂ નથી. એ કે છે કઈ છે જ નહીં. પરિણામ તો જે આવવું હોય આવે. પણ 18 તારીખ આ લોકો એ મુદ્દા ઉપર ચૂંટણી લડે છે. બોલો, ગમે એ ગામનો ગમે એ થાંભલો તમને સારો લાગે ત્યાં ચડો. હવે કાંઈ ન હોય તમે કી ભાઈ અમે 24 કલાક વીજળી આપી છે, તમે એમ કહો કાંઈ નહીં, ચડો થાંભલે ને પકડો. અને પકડીને પછી આમ કયો બધાને જો અહીં કાંઈ નથી, આ ભાજપ વાળાનું પોકળ વચન છે એવું બોલો. તમારી શેરીને થાંભલો પકડો, હાલો તમારી ઓળખાણ ને આવો. તો આવીને કશીક દેશની વાત કરો, કશીક અમારી તમે 60 વર્ષ રાજ કર્યું દેશમાં. એને મેં કહ્યું એરપોર્ટ ઉપર ભેગા થયા, મેં કીધું તમે બધા ન્યાઠેઠથી અહીંયા આવો કે ભાઈ નરેન્દ્રભાઈની આ યોજનામાં આટલી ખામીઓ છે, તો તમારી સરકારની કોઈ બે સારી વાત કરો, અમારી સરકારની કોઈ ખામી કાઢો. એવું તમારે કેવું જોઈએ. આપણે બાથરૂમમાં નાખતા રસ્તા કર્યા, તો તમારે એમ કેવું જોઈએ કે રસ્તાને કાંઠે જો અમારી સરકારો હોત તો અમે માર્બલની ડિઝાઇન નાખી હોત. એટલે અમે રસ્તા કર્યા, અમે એમાં નથી નાખી, તમે નાખશો એવું વાત કરો તો કઈક મેળ પડે. વચ્ચે પ્લેન ટાઇલ્સ હોય ને બાજુમાં એક ડિઝાઇન વાળી નાખી છે, તો એની હાટુથી તમારે દિલ્હીથી શું કામ આવવું જોઈએ? લોકલ એમને દે છે. તમે હાવ ના મકર જ જાઓ, નકરી જ ગાયડું દીધા રાખો, તો આપણી સાથે આદરથી વાત કરે કે તમે ગુજરાતમાંથી છો, મોદી સાહેબના ગુજરાતમાંથી. અમે બીજા રાજ્યોમાં જઈ અને એને ખબર પડે કે આપણે ગુજરાતી છીએ, આવી વાતો આપણને બીજા રાજ્યમાં જઈ તો અનાયાસે કહે છે. અને આ તો 24 કલાક વીજળી ગામડામાં આવે છે અને અમારે અહીંયા આવતી જ નથી. મેં તો ઘનશ્યામભાઈ માનતા કરી હમણાં ચૂંટણી પછી. મેં કીધું આ આખું ટોળું આમ કીધા રાખે છે કાંઈ કાંઈ છે નહીં. એને કોઈ હાજા માંદાઈ ન થાય, માતાજી એને સુખી રાખે. અને હવને માતાજી 100 વર્ષ ના કરે કોંગ્રેસ વાળાને, તો 108માં ચડતા નહીં. પણ તેમ છતાંય ન કરે, નારાયણ ને કરે સત્યનારાયણ, કઈક થયું
તમે હાંડિયા ગાડીમાં જાઓ, કરેલું છે ને, એ તો અમે કર્યું છે. એટલે પછી ત્રાપજ થી પાછું આવવું પડે. એ હાંડિયો લીમડો ખાતો જાય તમારો દર્દી ને. નરેન્દ્ર મોદી દેશનો ડંકો દુનિયામાં વગાડે. ઓ કોણ તમે? અને ગામમાં કોઈ ઉધાર માવા દેતું નથી. એના વિશે તમે ગમે તેવું લખો. અને લખવા વાળા કોણ છે? સાહેબ, આ નરેન્દ્ર મોદી આપણા મુખ્યમંત્રી હતા. અમેરિકા એને વિઝા નહોતું આપતું. એ મોદી સાહેબ વિશે લખે. એરપોર્ટ થી તે વ્હાઇટ હાઉસ સુધી લાલ જાજમ પાથરીને પધારો મોદીજી, પધારો મોદીજી. આજે નરેન્દ્રભાઈ વડાપ્રધાન થયા, અહીંથી અમેરિકાના પ્રવાસની ઘોષણા થાય કે આ બધા ભાષણો કરે છે ભાજપ વાળા, એ બધા અમારી નિશાળું ભણેલા છે. અને સોશિયલ મીડિયામાં કોકે ચાલુ કર્યું છે એ લોકોએ. પણ નિહાળ્યું હતી તમારી પણ નળિયા વિનાની મોટા ભાગની વાત હાચી એની. તેથી તો એની જતી હતી નિહાળ્યું. વાદળાનો ડંકો બોલો, નિહાળમાં આવું ટાઈમ ટેબલ છે હવે ક્યાંય? વાદળા થઈને ડંકો વગડી જતો આમાંથી ઘણા એનો લાભ મળેલો હોય છે. તમે પાછા ફાઇટ કે મેની રાહ જોઈને બેસીએ એટલે ઘેરે તો પલ્લી ન જ જાય. અમે એવા લાભ લીધેલા છે. વાદળાનો ડંકો, સાહેબ કે જાઓ બાર ગામ વાળા ઉપડો. ગામના બધા છોકરાને ભેગા કરીને એની સાંયે ભેગા કરીને બેહારી દે, પછી મોપાટ ઉપાડે. પણ પડાળમાં નિહાળ્યું નળિયા જ નહોતા. લીમડો હોય મોટો, એક એવી ધીમા ઢાળની HMV કેસેટું ચડાવતા. એ કેમ થાય એ કડે. હવે આ ઢાળે હોય પૂગે તો ડંકો પડી જાય રિશેષ. અને પછી એને ઓટો મોડ ઉપર મૂકી દે. આને કોણ સમજાવે? હા હાલતું હતું કે નહોતું હાલતું એ મને કહો. પીખવાના મતનો નથી, એમાં મારો ટેકો છે તમને. એટલે એ 12 મહિના તમારું જે હાલતું હોય એમાં મને કઈ વાંધો નથી. એને હું આજનો દી તમારે એમ કહેવાનું છે, પણ આજે તમારે એમ કહેવાનું નથી. આજનો દી આમાં હું ગયો હતો અને એમાં વરુણ પટેલ ઈ આવ્યા હતા અમદાવાદથી. આપણા ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈના ટેકામાં સભા થઈ મહુવામાં. એમ એટલે તો હદ થઈ ગઈ કહેવાય ને. આટલા વર્ષ હારે રહ્યા પછી કહે તો બહુ કહેવાય. આપણા ધારાસભ્ય ભાવનાબેન આવ્યા હતા, એને પોતે કીધું કે રાઘવજી હારા માણસ. એટલે માણસ કસોટીમાંથી પાસ થઈ ગયો કહેવાય. એનાથી મોટું સર્ટિફિકેટ જ ન હોય. અને એણે એવું કીધું છે. અને પરસોત્તમ રૂપાલા રૂબરૂ આવ્યો હતો. આપણે 2 જણાએ હાથમાં હાથ નાખીને મતદાન કરવા જવાનું છે કે 9મી તારીખે સવારમાં 8 વાગ્યામાં જુવાનડા હા પાડે છે. એને ક્યાં સગવડ છે? કેશો ભાઈ તમે જાળવા દેજો 9મી માર્યા ઠાર. એનું એ બધું ગોઠવવામાં મહેનત કરશે એટલે આવતી ચૂંટણીમાં તમારું થઈ જાય એવું કરે. ત્યારે એ જે બાકી છે એનું યાદી રાઘવજીભાઈ દેતા જજો.